રોજ જ્યારે 18 વરણ ભેગું થયું છે અને એમાંય અનેરો દિવસ કે આ જાનબાઈમાં જ્યારે એમની હાજરી હોય ત્યારે સૌપ્રથમ આ જાનબાઈમાંના ચરણોમાં વંદન કરી અને આગળ દર વર્ષની જેમ ખીહરના દિવસે આપણે જે ઘોડા બધા પોતપોતાના ઘોડા લઈને આપણે આ વરુડીમાંના જે દર્શન કરવા જાય છે ત્યારે જય વરુડી તુલસીયાના પાટીએ પહોંચ્યા છે તો આપણે અજીતસિંહ બાપુને કહી કે બે શબ્દ કે જય માતાજી, રામ રામ. રામ રામ, જય માતાજી. જાડેજા અજીતસિંહ પ્રવીણસિંહ, મારું ગામ છે જાલિયા દેવાણી, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. છેલ્લા 16 વર્ષથી માં ભગવતી ચારણ જગદંબા આઈ શ્રી વરુડી આઈ માના મંદિરે દર રવિવાર ભરું છું શ્રદ્ધા અને વિશ્વાસથી. છેલ્લા 16 વર્ષથી દર રવિવાર ભરું છું. ત્યારે છેલ્લા 5 વર્ષ પહેલા મને એક વિચાર આવ્યો કે માતાજીની કૃપાથી મેં એક અશ્વ ઘોડી લીધી, તેજલ નામની ઘોડી લીધી. એ ઘોડીથી મારા ઘરની અંદર, પરિવારની અંદર અમને એ ઘોડી કોઈ માતાજીના રૂપમાં મળ્યા છે તો એમને શું મળ્યું ને એ અમે કલ્પના નથી કરી શકતા. માટે મને એક વિચાર આવ્યો કે મારા અશ્વને લઈ અને હું વરુડી માના મંદિરે જાઉં અને હું મારી ઘોડીને લઈ અને માં વરુડી આઈ ચારણ જગદંબા માના આશીર્વાદ લેવા અમે 5 વર્ષ પહેલા આવ્યા. ત્યારે પછી મને એક વિચાર આવ્યો કે આ મારા યુવા ગ્રુપ છે, મિત્ર ગ્રુપ છે, બધા 18 જ્ઞાતિના મારા 18 વરણ આરે હું સંકળાયેલો છું. મારા ગ્રુપમાં છે બધા મિત્ર સર્કલ છે, મારા ભાઈઓ, વડીલો, બાળકો, બધાથી પ્રેમ છે. એટલે મને એક એવો વિચાર આવ્યો કે બધા પાસે અશ્વ છે તો મેં એક મેસેજ નાખ્યો કે આ મેસેજ એ રીતે મેં નાખ્યો કે આ વરુડી માના મંદિરે આપ પોતપોતાના અશ્વ લઈને પધારો, આપણે સાથે બેસી અને મહાપ્રસાદ લઈ માતાજીનો અને માના આશીર્વાદ લઈ. અને છેલ્લા 5 વર્ષથી બધાય એક મેસેજ, મેં કોઈનો ફોન નથી કર્યો, એક મેસેજ માથે, એક મા વરુડી માથે, આઈ મા માથે શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવથી બધા પધારે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને મા વરુડી જગદંબા બધાની મનની મનોકામના પૂર્ણ કરે એવી મારા વતી ને મારા પરિવાર વતી પ્રાર્થના કરું છું. અને સાથે આજ માનો મોટો અમારો તો એક એવો દિવસ છે કે આજ મા જાનબાઈ માં અમને આશીર્વાદ દેવા પધાર્યા. મારા પરિવાર વતી પ્રાર્થના કરું છું. અને સાથે આજ માનો મોટો અમારો તો એક એવો દિવસ છે કે આજ મા જાનબાઈ માં અમને આશીર્વાદ દેવા પધાર્યા. બીજું અને આ વખતે બીજું નવીન એ છે કે ચીખલિયા સાહેબ, આપણે જે પશુ ડોક્ટર સાહેબ છે કદાચ અહીંયા ચાલુ રાખો. આજે આ વખતે ચીખલિયા સાહેબના સાથ અને સહયોગથી આજે એક નવું છે કે આપણે બધા ઘોડીઓને વેક્સિન દેવામાં આવશે. કોઈને કાંઈ પણ તકલીફ હોય તો આમ કે સેવા માટે આવ્યા છે, એક સેવા આપવા આવ્યા છે ચીખલિયા સાહેબ. તો આજે આપણે એને પણ તાલીઓથી ગડગડાવી ચીખલિયા સાહેબને. ધન્યવાદ છે સાહેબ કે આટલું અમારું ધ્યાન રાખો છો, અમારા અશ્વનું. ખૂબ ખૂબ આભાર સાહેબનો. અને બીજું કે આપણે દર વર્ષે આ 5 વર્ષ થયા, તમારે ટોટલ 5 વર્ષ થયા ને ચાલુ રાખ્યું છે, તો હવે આગળ ને આગળ જે કોઈ ભાઈઓને ભાગ લેવો હોય તો આમાં લઈ શકે કે? જો અત્યારે તમને કહું ને તો આજુબાજુના નજીકના ગામથી, ગામના બધા નામ તો કદાચ મોઢે યાદ ન હોય, હું અંદાજે તમને જેટલા યાદ છે એટલા કહું. ચાવડા, લાખાણી, જાલિયા દેવાણી, તમાચણ, ખોખરી, ખાખરા, તે પછી આ ધુતાપર, ધોળસિયા, બજરંગપુર, ભરતપુર, આ જે કોઈ આજુબાજુમાં જે કોઈ અશ્વ છે એ બધા અશ્વ લઈને, પોતપોતાના અશ્વ લઈને માતાજીની શ્રદ્ધા થઈને વિશ્વાસથી આવે છે. અને હજી અમારી તો એવી ભાવના છે કે આ સંદેશો આઈ માનો જ છે, એમ કે આ બધે પહોંચે અને એક દિવસના સમય એવો આવે કે બધા જેટલા આજુબાજુમાં નજીકમાં જેટલા ગામમાં છે અશ્વો પોતપોતાના અશ્વો લઈને આવે અને માતાજીના આશીર્વાદ લઈને જાય એવી મા પાસે અમે પ્રાર્થના કરીએ. અને આપણે આ જાય છે ત્યારે આ વરુડી માનું મંદિર, અને વરુડી માનું મંદિર આવેલું કઈ જગ્યાએ છે અત્યારે? વરુડી માનું મંદિર ધોળસિયા ગામના પાદરમાં પાછળના ભાગમાં છે. અને મા વરુડી આઈ જગદંબા નો તો ઇતિહાસ બધાને ખબર જ છે કે મા તો મા છે. અને અમે તો ક્ષત્રિયો આ માના આશીર્વાદથી તો અમે છે ને બરાબર છીએ એમ.
એટલે એ સંગાથે આપણે સનાતન ધર્મનું જળવાઈ રહીએ હા. અને એક પર્વ, કારણ કે હવે આ બધું ભૂલાતું જાય છે ધીમે ધીમે. હા બધા ભાઈઓ હળી મળીને માહોલ માણે. હા અને બીજું નેક્સ્ટ ટાઈમ કે હવે જે કોઈ ભાઈઓને આમાં જોડાવવું હોય હા તો કોઈ આમાં ફ્રીમાં જોડાઈ શકે છે. જે કોઈ ભાઈને આવવું હોય દર વર્ષે તારીખ એક જ આવે છે 14 તારીખની ખિયાર મકર સંક્રાંતિ નિમિત્તે અમે આયોજન રાખી છીએ. હમ. કોઈ પણ ભાઈઓ આવી શકે છે, વડીલો યુવાનો પોતાના અશ્વ લઈને આવી શકે છે, અથવા અશ્વ ન હોય તો પોતપોતાની શ્રદ્ધાથી પોતાનું 4 વ્હીલ પોતાનું બાઇક લઈને પણ આવી શકે છે. અને માનો મહિમા વધે એવી ભાવના છે અમારી. તો વરુડી માના ચરણોમાં જનદાન અને એક વરુડી માની જય બોલાવી દે. બોલ જગદંબા ચારણ જગદંબા વરુડિયાય માતની જય, આશાપુરા માતની જય, ચારણ જગદંબા જાનબાઈ માતની જય માતાજી. બીજું મારું જણાવવાનું એ છે કે આવતા વર્ષે પણ 14 તારીખે આ આયોજન રાખેલું છે. જે કોઈ ભાવિક ભક્તો પોતાના અશ્વ લઈને આવવું હોય એ 2 છૂટથી મા આશાપુરા મા વરુડી આઈના આશીર્વાદ લેવા જરૂર પધારે એવી મારી વિનંતી છે. જય માતાજી, જય આશાપુરા. જય માતા.